વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉદ્ધવ ઠાકરે અને મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ એક જ મંચ પર જોવા મળ્યા. ખાસ કરીને મહાયુતિના ઉમેદવાર ઓમરાજ નિંબાળકરના પ્રચાર માટે ઉસ્માનાબાદમાં મોદીની એક જાહેર સભા થઈ, જ્યાં તેમણે શરદ પવારને પણ લીધા નિશાના પર. ભાજપ શિવસેનાના પ્રચાર માટે ફરી મહારાષ્ટ્ર પહોંચ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જ્યાં તેમણે ફરી વિપક્ષ પર જોરદાર પ્રહારો કર્યા. જો કે સાથે જ ગઠબંધન બાદ પહેલીવાર એક મંચ પર આવેલા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને તેમણે નાના ભાઈ ગણાવી શિવસેના સાથેના સંબંધો વધુ મજબૂત બનાવવાના પ્રયાસ કર્યા. शिवसेना प्रमुख मेरे छोटे भाई श्रीमान उद्धव ठाकरे जी मंच पर उपस्थित अन्य महानुभाव और मेरे प्यारे भाई और बहनों. પીએમ મોદી પોતાને નાનો ભાઈ ગણાવે તો ઉદ્ધવ ઠાકરે તેમની પ્રશંસા કરવામાં પાછળ થોડા રહી જાય. અત્યાર સુધી મોદી સરકારની નાની મોટી તમામ નીતિઓની ટીકા કરનારા ઉદ્ધવ ઠાકરેના શબ્દોમાંથી મોદી પ્રેમની અમી વર્ષા વરસવા લાગી. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે ભાજપનું જાહેરનામું જોઈને તેમને ઘણો આનંદ થયો. આ જાહેરનામામાં શિવસેનાની તમામ માંગણીઓ માન્ય કરવામાં આવી છે અને આ માંગણીઓને કારણે જ શિવસેના અને ભાજપ વચ્ચે ગઠબંધન થયું છે. આ જાહેરનામા માટે ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર પણ માન્યો. पंतप्रधानांना खास धन्यवाद देतोय, कारण काल जो आपला जाहीरनामा प्रसिद्ध झाला त्या जाहीरनाम्यामध्ये जी वचनं दिली गेलेली आहेत तीच वचनं आणि तीच कारणं आहेत की ज्या कारणासाठी शिवसेना आणि भारतीय जनता पक्षाची युती झालेली आहे. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. તો સામે આ સભામાં પીએમ મોદીએ પુલવામા અને બાલાકોટ હુમલાનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે પહેલીવાર મતદાન કરનારાઓને અપીલ કરી કે તેઓ પોતાનો વોટ પુલવામાના શહીદો તેમજ પાકિસ્તાનના બાલાકોટમાં જઈ આતંકી છાવણીઓ ધ્વસ્ત કરનારા વીર જવાનોને સમર્પિત કરે. બ્યુરો રિપોર્ટ, TV9 મુંબઈ. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.